આજે આપણે સાદી ખીચડી બનાવશું, તો તે માટે મેં ચોખા છે તે તૈયાર કર્યા છે। હવે આપણે તેમાં મગની દાળ નાખીશું, ફોતરાવાળી। મગ ચોખા કરતાં મગની દાળ છે તે વધારે નાખવાની। હવે આપણે ખીચડી બાફવા માટે આપણે એક કુકરમાં પાણી ગરમ કરવા મૂક્યું છે। હવે આપણે તેમાં મીઠું નાખીશું। પાણી છે તે ઉકળવા દઈશું। હવે આપણું પાણી છે તે ઉકળી ગયું છે। હવે આપણે મગની દાળ અને ચોખા ભેળવીને તૈયાર રાખ્યું છે તે ઉમેરી દઈશું। હવે આપણે કુકરનું ઢક્કણ છે તે બંધ કરી દઈશું। હવે આપણે બફાવા દઈશું। હવે આપણી ખીચડી છે તે બફાઈ ગઈ છે। હવે આપણે તેને નીચે ઉતારી લઈશું। હવે આપણી ખીચડી છે તે એકદમ સરસ બફાઈ ગઈ છે। હવે આપણે તેમાં ચમચો છે તે ફેરવી લઈશું। તૈયાર છે આપણી સાદી ખીચડી। અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।